આજ મને એવું લાગે મારા દ્વારકાધીશનું વિરાટ સ્વરૂપ આવું છે. જે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ને એ કદાચ આવું છે. અનેક માથા, અનેક આંખો, અનેક મુખ, અનેક હાથ. અહીં તમે નમઃ પાર્વતી પતિ હર હર કરો છો ને હાથ ઊંચા કરો છો ને, એ તો અહીંથી જોવો તો ખબર પડે કે ચિત્ર કેવું દેખાય. અને હું તમને 100% કહું કે અત્યારે દ્વારકામાં પૂનમ ભરવા જેટલા આવ્યા એ બધા અહીંયા પાછા આવ્યા છે. શું કામ? ત્યાં જાય ને તો એવું જ લાગે કે દ્વારકાધીશે પાંડેરામ બેઠો હોય છે પિંડારાની અંદર. આ પિંડારાની ભૂમિને પાવન થઈ છે સાહેબ. પાવન તો હતી પણ આપણે અહીંયા આવીને આપણે પાવન થયા છે. એટલે આ મોજ બહુ છે. પણ આપણામાં ફેર પડવો જોવે પાછું. આ ભેગા જેમ બેઠા છો ને એમ ભેગા બેસજો. નગર ભેગા થાય છે પણ ભેગા નથી થતા. પછી બેઠા બેઠા હું કે ઓલે તે ઓલે બહુ કે આમ એટલે પણ તું ઘર ભેગો થા ને ભાઈ. ફેર પડવો જોવે ને. બાપુ એક દીકરી હાહરે જાતી હતી. હાહરે એટલે હાહરે જાય એટલે તો રડે તો ખરી ને દીકરી. આ નહોતી રડતી બોલો. એનું આખું ઘર રડતું હતું. એની બહેનો રડે, એના મમ્મી રડે, એના બાપા રડે. મૂળ મુદ્દો નહોતો રડતો. એ ઉભો વાહડો એમણે હાલ્યો જતો હતો. અને હવે તો નવી ફેશન આવી ને, કન્યા વરરાજાનું બાવડું પકડીને હાલી જાય જાણે વયો ન જાય. નહીં, આપણા અમુક સંસ્કાર છે એ પકડી રાખજો મારા બાપ. મને આનંદ એ વાતનો છે દેવરાજભાઈ કે આપણા અમુક સમાજમાં જમાઈ શબ્દ નથી બોલાતો, ભાણેજ શબ્દ બોલાય છે. આપણા અમુક સમાજમાં હાહુ ને હાહરા શબ્દ નથી વપરાતો, ફૂઈ અને મામા શબ્દ વપરાય છે. આ જે મર્યાદા પકડી રાખીને અને એટલે આજે આ માવુને જોઉં ને એટલે મને એમ લાગે કે હજી દ્વારકાધીશ પાછો આજ માવુને ખોળે રમવા આવવાનો જેથી આવશે તેથી. જો સંસ્કાર એ તો જ્યાં ખોવાનું હશે ત્યાં લીધ જડશે. આ 9 લાખ લોબડિયાળીઓ સારણ સમાજમાં ઉતરે, જ્યાં જ્યાં ખોવાણી હોય ત્યાં લીધ જડે. પણ વાતાવરણ તો આપણે ઊભું રાખવું પડશે ને. આપણે જ કોથળીઓ પીને કુંડાળા કાઢ્યું કે દ્વારકા વાળો ન આવે. યાદ કરી લેજો, હોનાની દ્વારકા હતી અને આપણી પાસે કુલક્ષણ આવ્યા અને આપણે દ્વારકાધીશ ખોયો. અહીંયા હવે પ્રાર્થના પાંડેરાની આ પિંડારાની આ ભૂમિમાં એવા પિંડદાન કરજો કે હે કૃષ્ણ આ પિંડ તારું છે. અને આજથી અમે આયરનો દીકરો સંકલ્પ લે છે કે આ ઓઠને કોઈ દી અભડાવશું નહીં. હવે તારે જેમ રાખવા એમ રાખજે અને જેમ તારવા એમ તારજે. સાહેબ એટલી પ્રતિજ્ઞા કરી જો 6 મહિના માથેલી જાય અને દ્વારકાધીશ જો હોળે કળાએ તમને ન ખીલવે તો માયું આયર ગાવાનું બંધ કરી દે સાહેબ. પણ ભરોસો આપણો હોવો જોવે, વિશ્વાસ આપણો હોવો જોવે. બાકી તો એટલે ઓલી દીકરી બાપુ હારે જાતી હતી, સાંભળજો. અને ખરેખર પાછું અમારે બોલવા વાળાને તકલીફ શું પડે ખબર? વાહે જેથી મોટી સ્ક્રીન હોય ને તેથી એમ ફેલ જાય. અમારી પાછળ જયારે અમે મોટા દેખાઈએ ને અને હંમેશા હોય એની કરતા મોટા દેખાઈએ ને ત્યારે ફેલ જ જાય. આપણે જેવડા છે એની કરતા મોટા દેખાવ. ઘણા નથી રિક્ષામાં ઓડીની બંગડીઓ લગાડતા, એટલે દુનિયા ગાંડીની છે કે આ રિક્ષાનું ઓડી કહી દે, પણ છતાંય રહી ન કે ન્યા બંગડી લગાડે. ગાડી હોય ફ્રન્ટીન મર્સિડીઝ ના સિમ્બોલ લગાડે. ઘણા લક્ઝરી વાળા ત્યાં પાલભાઈ બેઠા બધા લક્ઝરી વાળા, તમે લક્ઝરી વાળાનું જોજો, લક્ઝરીની માથે એવા સિમ્બોલ લખાવ્યા સ્કોર્પિયો. એટલે બસ એમ તો ખરપિયો લખાવો. એ તો ગાડીઓને ઓળખાણ માટે કરતા હોય, માફ કરજો. નગર પાસે એ કે માફી માંગો. એટલે તમે વાત એ કહું, તમે મારે સામું ધ્યાન રાખજો. એનું કારણ એ છે સ્ક્રીનમાં હું 6 એની કરતા મોટો દેખાય. મારો બાપ આનંદ કરો વાલા. હા, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફતકાલ પરખીએ ચારે. વાત એ છે કે તરત તમે સ્ક્રીનમાં તમે જોવો એટલે તમારું ધ્યાન સ્ક્રીનમાં જાય ને એટલે અમારું ધ્યાન બે ધ્યાન થાય. ભજન ગાવા હોય તમે આખું બંધ કરીને 2 ભજન ગાઈ નાખીએ, પણ બોલવું છે ને એટલે તમે આમ સન્મુખ અમારી સામું જોવો એટલે અમને એમ લાગે કે બસ અમે બરાબર છે. અને વિડીયો વાળાને કહું કે એવું લાગે ને તો ઘડીકી એકનો એક ચિત્ર અહીંયા રહેવા દેજો. તમે એની માથે કેમેરા નાખે આ લે હું આવ્યો અને આજ તમે માઇન્ડ હાથમાં આવ્યો છો, મારા હાથ તોડવી નાખવાનો છો બાપના.
આજ ખરા ટાઈમે ન બોલીએ તો બોલવું ક્યારે બાપુ? પણ જોજો હવે. અને અમારે બંસીધર સ્ટુડિયો એમનો આ સરસ બધા કેમેરાની આખી ટીમ છે ને તાળીઓથી વધાવો, બધા દિવસ સેવા આપી રહ્યા અને ઠેઠ સુધી એવા સ્ક્રીન લગાડ્યા અને આખે આખો મંડપ એકડે ઠાઠ ભર્યો છે. આપણે જો બીજાને સંખ્યા દેખાડવા માટે જો આ ખુરશીઓ વાળું કર્યું હોય, ઓડિયન્સમાં બધે ખુરશીઓમાં બેહે એવું કર્યું હોય ને, તો આવા 15 મંડપ જોવે બાબુ. અને સૂત્રોના જણાવ્યા પડે પ્રમાણે આપણે 5 લાખ કહીએ કે સૂત્રો પ્રમાણે, પણ અહીંયા દળાય છે એનો હરખ ઈ છે. મૂળ વાત ઉપર આવું કે એ દીકરી સાસરે જાતી હતી. હા, તું ઘડીક બેસી જાય હેઠો. વાહ વાહ, તો નહીં પણ હવે પકડી રાખવો પડે. તારી આમાં મોજની વાત જવા દે. લગ્ન નહીં થયા હોય જી. એટલે હકીકત કહું કે મેં આવી ગયો હતો તો લગભગ 10 વાગે આવીને સુઈ ગયો ને સપનામાં કથા જ આવતી હતી. જેવા વિચાર કરો ને એવું સપનું આવે. મને ખરેખર કોઈ દી મોડું સપનું જ ન થયું. સપનામાં ડાયરા જ આવતા હોય. સપનામાં મહાદેવ બાપુને મળ્યા હોય, સપનામાં જ ધરસુખનાથ બાપુને મળીએ, હા સપનામાં વાસણભાઈને મળીએ, અમરીશભાઈ તો હાર્યા જ હોય, સપનામાં ભેગા હોય. બોલો, ઓલી દીકરી હારે જાય ભલે ઘડીક ઊભી. વચ્ચે બીજી વાત કહું. સપનાની વાત આવી એટલે મને યાદ આવ્યું મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બાબુ. અને હરિદ્વાર બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે 2-3 દિવસ ત્યાં રોકાઈ. એ બાને પ્રોગ્રામ ને યાત્રા બેય થાય. અને સાહેબ તમે જોવો તો ખરા, આજ સુધી માયો આયરે કોઈ દી પોતાના રૂપિયે ગંગામાં નાયો નથી. હમણાં હરિદ્વાર ગયો ને બાબુ, તમે ગંગામાં ડૂબકી મારીને તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ લીધી? હું કામ એને પૂન નાખવાની ખબર પડે ને એમ. તો હું હરિદ્વાર જતો હતો એટલે મારે ગોવિંદ કાકા એનું આયોજન હતું, ને કથા હતી. મને કે ક્યાં પહોંચ્યા? મેં બસ દિલ્હી પહોંચ્યા છે અને 45 મિનિટમાં અમે દેહરાદૂન હરિદ્વાર ઉતરી જાઉં. મને કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં, 12 ગાડીઓ તમારી રાહે ઊભી છે, સાજિંદાની તમારી ગાડી. મેં પણ ગોવિંદ કાકા 3 દી રોકાવું એટલે કથાની જગ્યાએ રહેશું તો આ સેલ્ફી વાળાને બધા હેરાન કરશે. મને કે ના, તમને અલગ રાખ્યા છે, 2-3 દી ફરો, છેલ્લે દી પ્રોગ્રામ કરીને સવારે નીકળી જવાનું. એટલે અમે એક રિસોર્ટમાં ઉતર્યા હતા. એ રિસોર્ટમાં અમે ઉતર્યા હતા, બપોરે પહોંચી ગયા હતા. હાલના 5 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. રામદેવ બાબાનો એક ભાઈના દાદાને ખરેખરે ગયા ને અમે, એટલે ખરેખરે ગયા એટલે આપણે પૂછીને ખરેખરો કરીએ ને, દાદા કેમ કરતા ગુજરી ગયા? તો મને કે માયાભાઈ દાદા યોગા કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કહ્યું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કઈ રીતે? મને કે હમણાં મને કે માયાભાઈ રામદેવ બાબાને રવાડે સીડ્યા. સવારમાં 5:30 વાગે રામદેવ બાબા લાઈવ થાય તો અમારા દાદા હામાં આસન નાખીને બેસી જાય. હામાં મોરો આવે. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા કરે તો દાદા કરતા કોફ નીકળે. તો બાયુ પોતા મારચ્યો કે ઘા થૂકો ને. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાઈએ. હવે બાપાના ટાટિયા મને કે સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ કડાકો બોલાવીને પદ્માસન મારી દીધો. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને ઊંડો શ્વાસ લીધો, અને એટલો ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખું બંધ થઈ ગયો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. મૂળ વાત ઉપર આવું સાહેબ કે દીકરી સાસરે જાતી હતી, એનો આખો પરિવાર રડતો હતો. એમના માં રડે, એના દાદીમાં રડે,
બાપા રડે, દાદા રડે, એની બહેનો રડે, માસી રડે, આખો પરિવાર રડે. ગીત ગાચ્યું જાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી નો જાતા અમને. રડતું જાય ને આ ઊભો વાહડો એમણા માલ્યો જાય, ઉલટાની કતરાતી જાય. જે રડે ને હમી કતરાય. ઓલો વરરાજો મૂંઝાણો, ગાડીએ પહોંચી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, વરરાજો બેસવાની તૈયારી. પણ વરરાજો બિચારો ઊભો ઊભો જોવે કે આ મારી હાળિયું રડે છે, આ મૂલ મુદ્દો રડતો કેમ નથી. એ ઘડીક એની પત્ની સામું જોવે, ઘડીક હાળિયું સામું જોવે. ત્યાં ઓલી બેને કન્યાએ વરરાજા સામું જોયું, અને વરરાજા સામું જોયું તો વરરાજાનું ધ્યાન એની હાળિયું સામું ગયું, અનબાઈનો મગજ ગયો. અહીંયા ધ્યાન રાખો ને, તમારા ડોળામાં હક નથી લાગતું, બેહો ગાડીમાં. એમ કરીને ઝોટો માર્યો તો ઓલો બિચારો ભોગ દેખાનો ગયો ગાડીમાં. ઓલાને એમ છે કે ઓય બાપા કેવો મુદ્દો મળ્યો. અને દીકરી પાછી ફરીને ઓલી રડચ્યું થયું ને એને એના માને એના દાદી માને મળ્યું ગગલાવા કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો, શું રોવો? હું પહેલી વાર હારે જાઉં છું. આ જોક્સ નથી, આ હસવાની વાત નથી. લગ્ને કુંવારા નો રહેતા. આવી રીતે ભેગા થયા છો ને એ હૃદયમાં લઈ લેજો. અને યુવાન મિત્રોને પગે લાગીને કહું, વિચારોથી એક રહેજો. દ્વારકાધીશે જે કીધું એ કરજો. અને ત્રીજી વાત, આપણે બધાએ જે આ વિચાર આવ્યો છે ને એનું કારણ આ આપણી માવું બેઠી છે ને, એ આપણે પેટમાં હતા ને તેથી એને જેવા તેવા વિચાર નહીં કર્યા, આ પવિત્ર વિચાર કર્યા છે અને કનૈયાને ભજ્યો હશે ને એના સંતાનો આવા કાર્ય કરે છે સાહેબ. એટલે મારે કહેવું છે, મેં જશોદાને નથી જોયા, પણ મારી તારા કેટલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા. નંદરાણી તારા માગણા રે જી, અરે નંદરાણી તારા માગણા રે જી. તમને હસાવાય છે, આનંદ કરવો છે, પણ એટલી બધી સંખ્યામાં આજ ઉપસ્થિત છો, સોગંદથી કહું, મને એવું લાગે કે હું દ્વારકાધીશની સભામાં બેઠો. આજ પૂરો યદુવંશ અહીંયા ઉપસ્થિત હોય, સુરત, મુંબઈ, જ્યાં જ્યાં આપણા ભાઈઓ વસે છે એ તમામ જ્યારે પોતાના કામ ધંધા મૂકીને આજ અહીંયા જોડાણો છો. બાપ, આપ બધાનું ખૂબ સ્વાગત કરું છું. જય હો મારા વાલા. બોલીએ દ્વારકાધીશ કી. શાબાશ મારા વાલા, શાબાશ. बहुत अच्छे. जुगो रे जुग थी बैठी, બાપુ પધારો, વાસણભાઈ પધારો, અમરીશભાઈ પધારો, ગિરીશભાઈ ક્યાં વાત. વાહ રામજીભાઈ વાહ.
તો જામ કેરો જગતમાં એ કોઈનો ફૂટત નહીં કરવ્યા જુગોરે ને જુગથી બેઠી જુગોરે ને જુગથી બેઠી અને આજ આપણી માવું બેઠી છે ને એટલે મને લાગે 5,500 વર્ષથી ચોપડા બાંધીને બેઠી હતી મારે માવું હા ચોપડા બાંધી રે મારી પતિ ગઈ હે જયા જય બધી ઉગરાણી રે આયરાણી તારા માંગણા રે જી મારી તારા કેટલા એ જના માની રે લાકમાણી રે નંદરાણી તારા માંગણા વાસણભાઈ આમ વર્ષોથી એને ઓળખું છું એ જ્યારે કોઈ પણ કથામાં જાય ને તેને કોઈ પ્રવચન કરવા ભાષણ કરવા ઊભા કરે નગર પોતે રાજકીય ક્ષેત્રમાં છે પણ બાપુ એ હંમેશા જ્યાં જાય ને કાનુડાની એ બંસરી ગાય ભગવાન દ્વારકાધીશનું ગીત ગાય બાકી ભાષણો બહુ ઓછા કરે ત્યારે જાય ત્યારે એ અંદરનું પણ કાનુડાની વાહળી કેવી હતી વાલા તારી બાંસરી હે સુણીને ગોકુળ ડોલે રે કામણ ગારી બાંસરી રે રી અરે રે કામણ ગારી બાંસરી રે બેટો રે નંદરાણી તારા માંગણા રે જી તારા કેટલા એ જ ના માની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા રે
રચિતા છે ભગત બાપુ દુલા ભાયા કાગ. એ ભાગવત વાંચતા વાંચતા જ્યાં ભગવાન કૃષ્ણની જ્યાં વાતો આવે લીલા કહે છે કે હે માં જશોદા તારા કેટલા ભવના પૂર્ણ છે. ભગત બાપુ કહે છે કે હે માં જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થઈને રમે છે. વાત વાતના વર્ણન કરી કરીને પણ છેલ્લે ભગત બાપુ આ લખીને હાથ ધોઈ નાખ્યા. બાપ દેવરાજભાઈ ભગત બાપુ દુલા ભાયા કાક લખે છે શું કે હે માં જશોદા હે આયરાણી હે નંદરાણી કાગ ફળિયામાં ઊભો ફરે આયાળો રે મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને ભાણો રે નંદરાણી તારા માંગણા રે રે અરે 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 નંદરાણી તારા માંગણા રે. હે માં જશોદા તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે. તારા ફળિયામાં અખિલ બ્રહ્માંડનો માલિક જે ફરે છે અને કાગ એમ કહે છે કે ગોઠણિયાએ ભર થઈ અને પગથિયા ચડે છે. કવિ કાગ બાપુ એમ કે મને એ વિચાર આવે કે હું જો જશોદાના પગથિયાનો પાણો બન્યો હોત તો અખિલ બ્રહ્માંડનો માલિક મારી માથે પગલા માંડી માંડી અને ઓસરીમાં જાતો.